તોય ધકમાર આપતણા શિર ઓઠણા અને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગાર. આવો આવો સાગર મામા, મારા સાગર મામા ડાભિયા પધાર્યા છે, એમનું સ્વાગત કરું છું. આહા કોઠીમડું કડવું હોય તો કોકની મોસમે મીઠું થાય, બાકી ગાવ ઉકડું ગળી જાય એ એની કડવા હે નમેલે કા બાબુ. હવે હા જય હો બાપુ. આજના યુગમાં આ બધાય બેઠા ને કહી દો, આટલી પવિત્રતાની બહુ જરૂર છે. આ ઇતિહાસોની બહુ 18 વર્ષની જોગીદાસ બાપુ ખુમાણનો ઇતિહાસ હોય, રામબાળાનો ઇતિહાસ હોય, કાદુ મકરાણીનો હોય, હાલો નહીં વાલા નામોરીનો હોય. એ તો મુસલમાનના દીકરા હતા, પણ એના આ સમાજને એની અસ્મિતાની જરૂર છે. હું જાહેરમાં કહું છું ભલા માણસ. શું કામે આજે ન બનવાની ઘટનાઓ બને છે, આપ જાણો છો. ન જોવાની ઘટનાઓ બને જેના આપણે વર્ણન ન કરી શકીએ, જેને જાહેરમાં બોલાય ને એવી ઘટના તો બને છે, આપણે બોલી ન હકી એવી ઘટનાઓ બને. બાપુ 6 વર્ષની દીકરીને આચાર્ય ગાડીમાં બેહારી હતી, હમણાં ઘટના બની. હવે આચાર્યથી મોટો તો ભરોહો કોની પાસે પછી કરવો? ગાડીમાં બેહારીને લઈ જાય, ન કરવાનું કૃત્ય કરીને મારી નાખે. તો એટલું યાદ આવે કે ક્યાં આચાર્ય આજના યુગના અને ક્યાં અમારો જોગો ખુમાણ. તમે કલ્પના તો કરો, વગડાની માલિકો ઘોડું જાતી હોય, પોતાની ઘોડલી પોતાના સાથીદારો ભેળા હોય અને બાગડતા બાગડતા એ ડાબલા વાગતા જતા હોય, ઘોડલાના દી આથમતો જતો હોય એવે ટાણે એક માલધારીની દીકરી વગડામાં ઢોરા ચારતી હોય. કાયમ અમે આ વાતને યાદ કરી છે. ઢોરા ચારતી દીકરીને જોઈને નીચા નેણ ઢાળી જોગીદાસ બાપુ, અમારા ભીખુદાન બાપા, ભીખુદાનભાઈ ગઢવી, ભીખુદાન બાપા તો એવી વાત કરે, અમે એક નાટક જોવા જતા, સમીમ રાણી કરી અને એક મુસલમાનના બેન દીકરીને મુસલમાનના ભાઈઓ નાટક કરતા, રામવાળાનું નાટક બહુ સારું કરતા. પણ એકવાર કે જોગીદાસ કુમારનું નાટક કરેલું, તો જોગીદાસ કુમારનું નાટક કર્યું ને ત્યાં બધા જોવા તો પ્રોગ્રામ આવ્યો હોય, ભાઈઓ હોય, બહેનો હોય, બધા હોય. તો જોગીદાસ કુમાર થઈ અને સ્ટેજ ઉપર માણસ આવ્યો ને કલાકાર, તો કે જોગીદાસ બાપુનું આખું પાત્ર ભજ્યું. સ્ટેજ ઉપર આવીને પાછો નીચે ઉતરી ગયો, ત્યાં સુધી ઊંચી આંખું કરીને બાજુ બાજુ નજર નહોતી કરી. ભલા માણસ એક કલાકારે ખાલી એનું પાત્ર ભજવવા વાળા. તમે કલ્પના તો કરો, તમે વિચાર કરો કેવી ઘટનાઓ બને છે. ઈ જોગીદાસ બાપુ નીચાને ઢાળીને પૂછે છે કે બેન, બેટી, દીકરી, બેટા એકલી છો જંગલમાં વગડામાં? હા બાપુ એકલી છું. મારા મા બાપ તો બચપણમાં મરી ગયા ને, તો મારા મામા ભેગી મોટી થઈને મારા મામાના ઢોર ચારું છું. એમ નથી કેતો બેટા, હું એમ કહું વગડામાં એકલી છો, તારી ઇજ્જત આબરૂની તને બીક નથી લાગતી? જમાનો બહુ ખરાબ છે, અટાણે અંધારું થઈ જાય, હમણાં જ ઢોર લઈને ઘરે વહી જા બેટા. આવા વગડામાં એકલું જુવાન બેન દીકરીને ન રહેવાય. અને દીકરી ઓળખતી નહોતી કે આ જોગીદાસ ખુમાણ પોતે છે. એને કીધું કે બાપુ અમારા વિસ્તારમાં બીક ન હોય બેનું દીકરીઓને. કે કેમ બેટા બીક ન હોય? કે જોગીદાસ ખુમાણના બારવટા હાલે છે, કોના બાપની ત્રેવડ છે, ઊંચી આંખ કરીને અમારા સામું જોઈ હગે. હા 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 18 વર્ષની દીકરી એમ બોલી, કોની તાકાત છે કે અમારા સામું જોઈ હગે? મર્દના ફાડિયા એક તરવારના ઝાટકેથી બેતરીન ચામડા જીવતાને ઉતારી લ્યો ને તોય જોગા ખુમાણની આંખ ભીની ન થાય. ઈ જોગીદાસ બાપુ ખુમાણની આંખેથી આહુડા આવીને મૂછે અટકી ગયા. શું કામે? બે હાથ જોડીને આંખમાં આંસુ આવી ગયા. હુરજને એમ કીધું કે હે દાદા હુરજ, આતમતા હુરજને કીધું
મને મારું કુંડલા મળે ન મળે મારે કાંઈ પરવા નથી. ભાવનગર માને કે ન માને, હવે હું જોગો ખુમાણ કહું છું કે મારે કાંઈ જરૂર નથી. પણ એક વાત તારા પાસે દાડા હુરજ માંગુ છું કે મારા નામના ભરોહા ઉપર આવી 18-18 20-20 વર્ષની દીકરી ઢોરા ચારે ને દાડા હુરજ એની આબરૂ રાખી લેજે. એનાથી વધારે મારે કાંઈ નથી જોતું બીજું. હા શું પવિત્રતા છે. તમે આ વાતોની આજ જરૂર પડે કે નહીં? યુનિવર્સિટીઓમાં ભણાવવી જોઈએ આ વાતો. જો આચાર્યો દરજાના માણસો આવી ઘટનાઓ ન બનવાની બનતી હોય તો આ વાતોની જરૂર પડી છે. કેટલી વાલા નામોરી, આ બધા બારવટિયા વાલો નામોરી એક મકાનમાં ખાબકો આવે, લૂંટવા જતા હોય ને પૂરી ખબર ન હોય કે કેવું ઘર છે કેવું નહીં. બળું સુધી નળિયા ત્રાટકીને ખાબકો અને સીધો ભડાંગ દઈને ઘરમાં ઓરડામાં પડે છે. કોઈ બેન દીકરી હુતી હતી, એના શરીર ઉપર હાથ અડી ગયો, બેન દીકરીની છાતી ઉપર સીધો હાથ પડ્યો, આમ ધબાંગ દઈને પડ્યો. એટલે બારવટિયાને નિયમ હોય કોઈ બેન દીકરી સામે આંખમાં આંખ નાખીને વાત ન થાય. જોવા ખાતર જોઈ લે બેન કેમ છો એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખવી વર્તાઈ જાય. સામેવાળાને ખબર પડી જાય કે મારી આંખમાં આંખ નાખે છે. આંખમાં આંખ નાખીને વાત ન કરાય. કોઈ બેન દીકરીને અડાય નહીં, કોઈ ગરીબને લૂંટાય નહીં, ગરીબ ઉપર ઘા કરાય નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય ઈ માણસ સામો આવે અને હાથ જોડી દે તો ઘા કરાય નહીં. આવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. એવા એમ વાલા નામોરી ખાબકો ને બેન દીકરીના હાથ છાતી ઉપર બરોબર હાથ ધડ દઈને પડ્યો ને અડી ગયો. એ કૂદકો મારીને ઊભી ગયો. પોતાના હાથમાં એક હાથમાં તરવાર હતી, આમ એક હાથમાં તરવાર અને હાથ આમાં અડી ગયો. એટલે હાથ અડી ગયો એટલે આ હાથમાં તરવાર લઈ અને ઈની ઘડીએ કાંઈ વિચાર્યા વગર એ વાલા નામોરી મિયાણો હતો, ફરડાક કરતો અહીંથી તરવારનો ઝાટકો માર્યો. આટલો હાથ ઘરમાં ઉડાડી નીકળી ગયો. તો ભલા માણસ કોઈ બેન દીકરીને મારો હાથ અડી જતો હોય, હાથ હવે રખાય નહીં. તમે કલ્પના કરો. અને એ વખતે મેં એવું સાંભળ્યું છે કે માણસ આજુબાજુમાં ભેળા થઈ ગયા, અવાજ આવ્યો ને માણસ કોઈક આવ્યું હોય એવો, તો ધોડ્યા એમ કે સોર પડ્યા, લૂંટારા પડ્યા. એટલે પૂછ્યું બેન કોણ હતું કે કોણ હોય મને ખબર નથી, તો નીકળી ગયો છે. પણ એનો હાથ મારા શરીર ઉપર અડ્યો ત્યારે એવું લાગતું હતું કોઈ બાપ કોઈ એની દીકરી ઉપર હાથ ફેરવતો એવું લાગતું હતું. નિર્દોષ હાથ હતો. અને એ જાવા ટાણે બોલતો ગયો તો હું વાલો નામોરી છું, બેન માફ કરજે. નામની ખબર પડી. બેન દુઓ કહે છે કે તારા જે નામોરી તણા અને ઠૂઠા ઘા થયા ઈ પાસા પોઢે ના, એની વનિતા ભેલા વાલિયા. હે વાલિયા, હે મિયાણા, હે બારવટિયા, તારા ઠૂઠા હાથે બંદૂક ચડાવીને તું સામે ઘા મારી ગમે ને એક વાર તારો ઘા થઈ ગયો પછી સામે વાળો પાછો પોઢે ના, એની વનિતા ભેળો વાલિયા. ઈ જીવતો નહીં રે. આવા પવિત્ર જીવન જીવતા હતા. એટલા માટે તારા જહાજો જોગી દાસિયા. આહા જય બાબા. આ બાબુ આહા સરસ. આપ જે મદદ મળીએ છીએ આપણે બધાય કરીએ છીએ. ગામનો પણ સહકાર હોય ત્યારે જ આવું રૂડું કામ થાય. પણ આ પરિવારે ભાઈ શૈલેષ ખૂબ મહેનત કરી છે અને મને એવું કીધું છે કે 1 પણ રૂપિયો અહીંયા ઘોળો રૂપિયા આવે મંદિરના નિર્માણ માટે એમાં જે કામ થાય એના સિવાય મારા ઘરે પણ હું લઈ જવાનો નથી. એટલે આપણે મોજ આવે. આપણે ત્યાં હાથવાર ઠાકરની આરતી થાય ત્યારે આપણે જાતા હતા હાજે, તો ખાસ આપણા બાપ દાદા જાતા હતા. હવે આપણી પાસે ઈ સમય નથી. પાંચિયું દહિયું તેદી ધરતા હતા. ઈ દહિયું તેદીનું આજના 1000 ગણાય. એટલે ઈ આપણાથી ન થાય. પણ 100 મહિને વરહદી આપણા ગામમાં આવો ધર્મોત્સવ હોય, જોગેશ્વર મહાદેવ જેવો આવો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે જેટલી આપણી પુગાણ હોય એના પ્રમાણમાં એવા ઠેકાણે નોંધી દઈએ. એટલે આપણી 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. આપણી ધર્મના કાર્યમાં છે દિવેલ નોંધાઈ જાય. એમ આપણે આપ્યું હોય તો અહીંયા આપશો. એ મંદિરમાં રહેવાનું છે. આપણે મોજ આવે. બાકી એના કામ ગણેશના કામ ગણેશ જરૂર ઉકેલે છે. એટલા માટે
કટ કટ પેર પેર નટ વરના દે હા જય હો હવે હા હા મામા કોઈ દીકરંડીએ કાકીડા પણ જહ મોવરે જાદા એવો તો પણ થર રીજે માનડા બારવટિયાની વાત આવે એટલે ચારિત્રની વાત અદ્ભુત આવે છે. ચારિત્ર સૂક્યો એટલે એ લૂંટારો. ચારિત્રમાં આર પાર ઉતર્યો તો એ બારવટીયો બાપુ. આ સીધી જ વાત. જેટલા બારવટિયા થયા કોઈ જ્ઞાતિ જાતિના બારવટિયા હોય, ચારિત્રમાં આર પાર ઉતરી ગયો એ બારવટીયો ભલા માણસ. એમાંથી ફેરફાર પડ્યો એટલે પછી ગમે એટલું કરે તો એ બારવટિયામાં નોંધ ન આવે, એ લૂંટારામાં નોંધ આવે. વસ્તુ જુદી. જોગીદાસ બાપુ ખમાણના પિતાશ્રી આદા બાપુ ખમાણ નિમી 11 હોય બુઢો થયેલો કાઠી. નિમી 11 આ બધી વાતો યુવા ધનમાં આજે જાવી જોઈએ એટલા માટે. જેને ખબર ન હોય એની વાત કરું છું, જે સાંભળ્યું છે એની નહીં. અને નિમી 11 અને થોડાક જુવાનડા બે પાસ આવ્યા હવારમાં દાંતણ કરતા હતા કે બાપુ નિમી 11 છે કાંઈક નીમ લેવું જોઈએ. તો કે લ્યો ને બાપા તમે જુવાનડાઓ નીમ પાળી શકો, અમારાથી બુઢાઓથી હવે હું નીમ પાળાય. તો કે બાપુ તમે પેલા. તો કે ના ના તમે લ્યો પછી હું. એટલે બધા મીંડા લેવા હું આટલા સમયે જુવાર નાખી, પંખીડાને જાર નાખીને, ગાયનો ચારો નાખીને, કોઈ કે હું આમ કરીને આટલું પૂન કરીને હવે નીમ લીધા અને છેલ્લે છરાડ કરતી આમ દાંતણને સીર્યું ઈ હાદા બાપુએ. અને સીરી દાંતણના હાથમાં દાંતણ રાખીને કીધું કે બાપા કાઠીનું નીમ હોય ઈ થોડુંક નોખું હોવું જોઈએ. એમ કરી અને દાંતણનો આમ ઘા કર્યો. ઘા કરતા કરતા બોલ્યા કે આ 2 દાંતણનો ઘા કરું છું, આ દાંતણની 2 શીરું આમ સતી પડે ત્યાં સુધી તો મારે જીવવાનું. હામી 11 આવે ત્યાં સુધી એટલે 4.5 મહિનાનું આવે ત્યાં સુધી સતી પડે. આજ જ નહીં કાયમ હવે દાંતણ કરીશ અને કાયમ 2 સતી આમ દાંતણનો ઘા કરું, એક પણ ઊંધી ન પડે ત્યાં સુધી મારે જીવવાનું. એકેય શીર ઊંધી પડે તેથી આ આદા ખુમાણના ખોળિયામાં પ્રાણ ન રાખવો, આ મારું નિયમ છે, આ મારું નિયમ છે. અને આમ એટલું જ ખાલી કર્યું. હે ડાડા હુરજ મરણ જીણ લગ માણ રાખે કાયસે પર આવું. હા હા હા. અને સાહેબ શું ચારિત્રની તાકાત છે, જીવનની અસ્તિત્વને જેણે મુઠ્ઠીમાં કરી લીધું હોય એ મહાપુરુષોની આ વાત કરું છું. 4.5 મહિના સુધી બાપુ હવારમાં દાંતણ કરીને ઘા કરે, જોવાવાળા જોતા હોય. 4.5 મહિના સુધી એક પણ ચીર ઊંધી નહોતી પડી અને આર પાર ઉતરી ગયા તા. આને જીવતર જીવ્યા કહેવાય. આનાથી મોટી તપસ્યા બીજી કઈ હોઈ શકે સાહેબ? શું નિયમો? જોગીદાસ બાપુનો દુઓ હું કેટલી જગ્યાએ બોલ્યો છું. મેં કીધું છે યુવાધનને ખાસ, તમે ગમે એટલી શ્રદ્ધા રાખશો, તમે ગમે એટલા તાકાત વાળા હશો, ગમે એ છે, પણ ચારિત્રની મોટી જવાબદારી આવે છે. કોઈ પણ જ્ઞાતિનો યુવાન હોય, ચારિત્ર જે છે આ તો ઠીક છે. આ ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાંખ અણ દેઠેલી ભૂમિ પરે યુવન માંડે આંખ. હા પણ અમુક ઉંમર પછી તો ખબર પડી જ જવી જોઈએ. આ તો હકીકત વાત છે. જોગીદાસ બાપુ આવે જુનાગઢની ધરતીમાં, સ્પેશિયલ બોલાવેલા નવાબે કે ભાઈ આવડા બારવટું આવું નામ તો અહીંયા જમવા પધારો. અને તેથી કવિએ દુઓ કીધો, તું ટીંબે જુનાણા તણે ને જેથી ફેહળિયો ફોજે તેથી બીબડિયું બંગલે તને જુએ જોગી દાસિયા. આ એક દુઆમાં 3 કલાક બોલાય બોલવું હોય તો, ચારિત્ર ઉપર બોલવું હોય બાપુ. હવે તમે વિચાર કરો, જુનાગઢની ધરતીમાં જોગીદાસ બાપુ જાય, જોગીદાસ ખુમાણ જાય અને નવાબની બીબીયું છે એ બારીઓ ખોલીને આમ જોતી હતી. તમે એવું માનો છો કે એવો રૂપાળો 999 જુનાગઢના પાદરમાં કોઈ આદમી ન હોય? ન હોય. એથી રૂપાળા હોય. રૂપ હાટું નહોતી જોતી નવાબની બીબીઓ. એ શું કામે જોતી હતી કે જતીનો અવતાર છે, એનું મોઢું જોવાઈ જાય ને એની આંખ જોવાઈ જાય ને તો આપણા પાપ છે એ બળીને ભસ્મ થઈ જાય. દર્શન કરવા હાટું જોતી હતી. તું ટીંબે જુનાણા તણે જેથી ફેહળિયો ફોજે તને બીબડિયું બંગલે જુએ. કેવડી પવિત્ર. એક કાદર બક્ષ બારવટીયો થઈ ગયો અમારે. કાદુ મકરાણી નહીં,
બીજો એક આરએસના ડુંગરા બાજુ હમણાંની બનેલી વાત છે 100 વર્ષ પહેલાની. અને અમારો એક શિવા ગામ છે ચારણનું, ત્યાંથી અમારા વડીલો એક વડીલ પહેલા તો મુસાળા ફેરવતા ગાડામાં, એટલે છોકરા બેનું દીકરીઓનું હોય, માં હતા અમારા ચારણ હતા એમના, અને એ નીકળેલા રાત પડી ગઈ ડુંગરામાં, આરસના ડુંગરામાં ભૂલા પડી ગયા, આળીસના ડુંગરાઓમાં. અને કોકે કીધું કાદર બક્ષની બહુ રાડ છે બારવટિયાની કે, અને એમાં વિચાર થયો કે અરર આ તો બીક હતી ને એવું જ થયું, હવે શું કરવું? એટલે જોવે છે કે ક્યાંક માર્ગ મળી જાય. એમાં એક ભડકી દેખાણી, તાપ જેવું દેખાણું, ક્યાંક આમ કંઈક અગ્નિ બળતો હોય દેખાણું, તો કે ત્યાં વાહુપ્યો બહુપ્યો કાંઈ ગઈ છે ગાડું, એ બાજુ જવા દો. ત્યાં ગયા ને તો કાદર બક્ષની ટોળકી બેઠી હતી. કાદર બક્ષ એ મુસલમાન બારવટીયો હતો, પણ આ કાદુ મકરાણી ને બીજો એના પછીની વાત છે આ. અને એટલે જ્યાં જોયું તા તો ઓહ બંદૂકું જોઈ ગયા, પાસે ગયા. હવે તો હું જે થવાનું હતું એ થઈ ગયું, આ તો ત્યાં જ આવ્યા બારવટિયા. એટલે ઉભા રહ્યા, કીધું રામ રામ જય માતાજી. હામો કાદર બક્ષે કીધું રામ રામ જય માતાજી. એટલે તમે કોણ છો એમ પૂછાઈ ગયો. પછી તો હું કાદર બક્ષ છું, બારવટે ચડ્યો છું ને આ બધા મારા સાથીઓ છે. એટલે થીર થઈ ગયા ચારણ કુટુંબ આખું, બાયુ માણા ભેળા, ગાવડિયું બેગ બાંધેલી ગાડાની વાહે કે શું થાય. એટલે કીધું ઓહો હો હારો, તમે કેવા તો કે ગઢવી છે ચારણ. ઓહો આવો મારો બાપ પગે લાગ્યો, બોલો ચારણ દેવ આવ્યા, હારું હારું, પણ મારો બાપ મારો માણસ હારે મોકલું છું, અહીં ફલાણે પટેલ એક છે એનું ઘર છે, એ મારો મિત્ર છે, એને ત્યાં જાઓ અને હું ચીઠી લખી દઉં છું, એમને ત્યાં તમને જમાડશે. માણસને ભેળો મોકલ્યો કે ત્યાં જમાડજો, રોકજો ને હવારે રજા આપજો. એનો મિત્ર હતો ઓલો પટેલ. આવો આવો કાનાભાઈ આવો, વાહ કાનો. ક્યાંથી ઠેર ગાયનું દૂધ લઈ આવે મારા હાટવો. બેહો બેહો. પણ ઇન્સેટ બિન્સેટ નો આમ ભરવાડ હવે સુધરો મીડ્યા. હા જરૂરી છે. હા આવો. એટલે આ વાત સાંભળજો. એને જ્યારે હાલતા થયા ને એને કીધું કે જા મારા મિત્ર છે કવિરાજ, એ કે ગઢવી બાપા દેવ ચારણ દેવ, હું કાદર બક્ષ છું, અમારો માણસ તમને ફલાણા ભાઈ ત્યાં મૂકી જાય, અહીંયા રોકાવો, તમે ચિંતા ન કરતા. પણ એક વાત પગે લાગીને કહું, સાંભળજો. હવે કાદર બક્ષ બોલ્યો, એક વાત પગે લાગીને કહું, આમાં અહુરા નીકળતા નહીં. કે કે કાદર બક્ષના નામના કેટલાય કૂતરાઓ રખડે છે, મોઢું કોક મારી જાય ને કબર મારી લાય છે બાપા, બીજી કાંઈ મને વાંધો નથી ભલા માણા, બાકી હું કોઈ દી નિર્દોષ ને લૂંટું નહીં. બટકું બીજા પરી જાહે અને કબર મારી લાય છે. આ બારવટિયાનું સ્થળ છે, એટલા માટે થોડું બારવટિયાની બધી યાદી અને વાતો આપને કરું છું. આ બધો સમજદાર વર્ગ અહીંયા બધો બેઠો છે. આ વિસ્તાર જ આખો છે. અહીંયા કેટલા અમરેલી જિલ્લામાં કેવા કેવા કવિઓ થયા છે, કેવા કેવા આજે પણ પૂજી બાપુથી લઈ પૂજી ભાઈશ્રીથી લઈને કેવા વિદ્વાનો, આવી બધા આવા સંતો આપણને મળ્યા. મારે કોટડી સંજય મામા છે, સંજય મામાના દાદા તમે બચુ બાપુ તમે મળો તો ખબર પડે, આપણે વિચાર થાય. બચુ બાપુ એટલું બધું સાહિત્ય, એની પાસે યુનિવર્સિટી છે આખી. અમારે હમણાં ચર્ચા થતી હતી, મેં કીધું આ પુસ્તકો બધા છપાય તો સારું, એટલે આવવા જોઈએ. એટલું બધા વિદ્વાન એમ, અને એવા ક્યાંય કોઈની પાસે નથી એવી એની પાસે બધી પુસ્તકો એમની પાસે છે. એટલે એવો આ વિસ્તાર છે. એટલા માટે ફરે વિફોડ એ તો ખંભે દે પછેડીને ખીમરા પછેડીને. સંવત 1875 આ ધરતી માં જતી ફરહરિયા ફરંગાળ, પણ તરહોરાટ ને ગોગો ધણી એ માનો ખોપડ તલખુમાર. પાંચસો વાળી વાત
પ્રજાપતિએ પણ કરી બતાવી બાપુ. આહા. એનાય બાપ દાદાના કઈક પુણ્ય છે કે જોગેશ્વર મહાદેવના નિર્માણના પુનઃનિર્માણના પોતે નિમિત્ત બન્યા છે ભલા માણસ. અને આવી અસ્મિતાની સાથે જેમનું નામ જોડાણું કાયમના માટે એવી વાત છે આ. એટલા માટે આ થોડા દુહાઓ મને યાદ આવે. ફૂકે ટોપી ફેરવે અનવલાવાદી છાંડી દીએ વાડ પણ નાવે નાવે કરડીએ ના એ અમારો ઝાંઝડ જોગીદાસીઓ જોગીદાસીઓ. હા ધીરુભાઈ વાહ ફળિયા જાઉં. ગવરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામ અંધારું કામ નથી. આહા. ગણમોલા આદલ ઘરે તો કાઠી કી કહેવાત હામી વડ હુબા તણી. અને એને જ્યારે સંવત 1875 જદી હાથમાં લગામ લીધી અને તરવાર લીધી ને ખાપણને બાંધ્યું, મોતના ખાપણ બાંધી કાળના જડબાની માથે પાક દઈ અને મારો કહેવાય છે ખુમાણ પંથકનો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો કાળના જડબાની દાઠની માથે પગ દઈ અને જદી નીકળ્યો એની ઘોડલીની માથે ટાંગી ઘોડલીની માથે સવાર થયો. એ વખતે યુદ્ધમાં ઉતરે ત્યારે એનું વર્ણન કરવું હોય તો કેવો જોગાએ બારવટો કર્યો હોય છે. ગાઢા હુકળ હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ હવે પ્રકૃતિ ઘટા બીજ ગાને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે પકોળ બેડા બેડા પતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકળ હટીલા જોત પેરડીની શાન ગાજે ડાક ચડી દૂધ હવે પ્રકૃતિ ઘટા બીજ ગાને પ્રકૃતિ ઝડપ ચડી ઉપાડે પકોળ બેડા બેડા પતિ નાથ ઘોડા ઉપાડે નથી. वही बात पिजात हेमरा हटाट माला आसमान पैरा नोदड़ा एरा बिजड़ा नराज जात बीज खेड़ा पाट परणे अणी बेड़ा पाट जानी नजा गया था लड़ा ही बात सुनी धोम जाला बम लागी जाला बम लागी. जय हो. જોગીદાસ બાપુ ખુમાણ જ્યારે કોઈ પણ ગામ ભાંગવા ત્રાટકે ને પછી પાછા બારવટિયાઓ નોખા પડી જાય. પહેલા તો ધીરે ધીરે ભાઈઓ ને પછી એમ કરતા 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 3 ભાઈઓ બાપુજી, પછી ધીરે ધીરે કુટુંબના કોઈ જોડાણા, અવરતિયા ભાઈઓ જોડાણા, 20-25 જણા, છેલ્લે કહે છે કે 80-84 જણાના ભેળા થઈ ગયા હતા. એ આખું યુદ્ધ થઈ ગયું હતું. અને પછી કોઈ પણ ગામ ભાંગે અને પછી તરત જ નોખા પડી જાય, એક એક થઈ જાય, બબે થઈ જાય, પછી હાવ એક એક થઈ જાય, એટલે કોઈને ખબર ન પડે. પાછા ધીરે ધીરે ગીરના ડુંગરા બાજુ ઉતરી જાય. અને એમાં એકવાર સિંહોર પાસેથી ક્યાંકથી નીકળ્યા, નોખા નોખા પડી ગયા. જોગીદાસ બાપુ પોતાની ચાંગી ઘોડલી માથે બાગડતા 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 ઘોડલી વહી જાય છે. અને એમાં બન્યું એવું કે ગામ લૂંટવામાં બરોબર કઈ ફરે આવે લઈને પાછું નીકળવાનું થયું. ભાવનગર આવડું મોટું એ વખતે કઈ જેવી તેવી વાત નથી, મહાસત્તા કહેવાતી સૌરાષ્ટ્રની આ બાજુની, આ વિસ્તારની, ગોહિલવાડની.
અને એમાં ભાગ્યા જાય ને એમાં એક રસ્તામાં નજર પડી, પોતાની ઘોડલી જાય છે અને આમ નજર પડી તે જુવાન આદમી સડાપ 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 ડગલા માંડે જાય અને બધી આંગળીઓમાં વેઢ પહેરેલા, વાહેથી સફેદ કપડા જોયા અને શેટેથી જોયું કે આ તો હોનું બોનું પીર્યું છે ને એકલો વગડામાં જાય છે, આને તો હોના લઈ લેવા છે, લૂંટી લેવો. બગડતા 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 પાસે આવતો, એ જુવાન બેહી જા, આમ કરીને આમ બાવડું કર્યું તો ઓલો કૂદકો મારીને વાહે બેહી ગયો અને બાગડતા 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 બોલે નકર ચાલે, એને એમ કાને આખો જ લઈ જાઉં ઠેઠ આ બધા અમુક વિસ્તાર વટી જાઉં, પછી આના ઘરેણા લઈ લેવો ઉતારી દેવો છે. આને અમારી બીક નથી, અમે અમારું ઘરે આંસકાઈ ગયો છે ને બારવટે છેડ્યા, આ ગમે ને એકલા ઘરેણા પહેરીને થોડીક ધાક તો હોવી જોઈએ કે નહીં. એટલે એમાં બાગડતા 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 એમાં એક ગામનું પાટિયા જેવું અત્યારે પાટિયું કે આપણે એ વખતે એમ આવી ગયું, પાદર આવ્યું હોય છે તો કે ઊભી રાખો ઊભી રાખો, કે ઊભી રાખો. એ વર્તી ગયો કે આ જોગીદાસ ખુમાણ છે, ઓલો માણા વર્તી ગયો કે ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો, તો ઊભી રાખી કે હું રાખવાનો છું, તો કાઢ ઘરેણા બધા, કે પૂછો તો ખરા કોણ છો, કોણ છો, કેવો છો, ચારણ શું, હે ચારણ શું, ગઢવી છો, હા, અરે તારી ભલી થાય તારી. તમે વિચાર કરો શું હોય છે ખાનદાની, ચારણ બ્રાહ્મણ સાધુ મરી જાય, કાળ કદાચ કાળ માથે વયો આવતો હોય ને તો એ કાળને ખંભે લઈ લે, પણ અસલ ક્ષત્રિયનો દીકરો હોય કોઈ દી એના હામો બોલે નહીં, એના ઉપર ઘા ન કરે, એના પાસે લાલચ ન રાખે. કવિરાજ ક્યાંથી આવું છું, મારી ચાંગી ઘોડી ના આમ તો જો અને કેટલો થાક લાગ્યો હોય છે, પેલા યાર બોલવું તું તો ખરું, કેતા હોત તો તમને બેહારત નું હું દોરી આવત, પણ કે બોલવું તું ખરું, હું ચારણ છું કે મારા ગામનું પાટિયું આવે પછી બોલું ને. આ ચારણ હો, મારા ગામનું પાટિયું આવ્યું એટલે બોલ્યો કે હવે મને ઉતારી દો. કેવી તમે સતત જાગૃતતા જેને કહેવાય, બારવટે મૂળ માણેક જોધા માણેક ઘણી વાર બોલ્યો છું, બારવટે હોવા છતાં જાગૃતતા કેટલી, ક્ષણે ક્ષણ જાગૃતતા, જેને સાધના તમે કહી શકો, એ પણ સાધના છે. માર્ગ ન ભૂલો, નિયમો પાળવા તો બહુ અઘરા, કોઈ પણ વસ્તુનું તમે નિયમ લઈ લો ને બહુ અઘરું, અખતરો કરજો તમે, ખાલી એટલું નિયમ લ્યો ને કાંઈ હનુમાન ચાલીસા કરવી તોય ફેર પડી જાય, એક દી યાદ જ ન આવે હુવા હુદી, આ લે આજે ઓલું કામ આવી ગયું ઓલું કામ, નિયમ કરો એટલે પૂરું. નિયમ બહુ અઘરું છે, એમાં નિયમો પાળવા વાળા બધા હતા. ઈ ચાંગી ઘોડી નીકળે અને બાગડતા બાગડતા કરતી ગોહિલવાડ ને ધમરોળતી ધમરોળતી નીકળે ઘોડી, એના ડાબલાના કવિ વર્ણન કરે, શું કહે છે, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા ભુગાણા કી ગાજ ગન પોપટા કેણા કે તરી ભાગા હાથ જાય ચાતો બીજા રાગા ભવે રાજા હારા આપે રાજ ધુમા 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 તરી ખેડા દે મદમે તળપે કટા કે માથે જાણે સુતા તીર ચાસરા બુડી કી બોડા કાનો હોરી જર સોહે સમ પે એરસા ઘોડા વાલેરા સતીર દેખો કલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 હેરી. काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो ये सात समंदर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. ये काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. मेरी झोंपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे.
હવે ઘટના સાંભળજો એક. ખાસ મારે કેવું છે ઈ કે આ એના ઉપર વધારે અમે કાયમ યાદ કરી છે, પણ થોડી વાતો વધારે એમના ટીમે આવ્યા છે ઈ તો થાય, લોકો સુધી પહોંચે. આજના યુગમાં આની કેસેટોમાં વાતો બધી આવી છે, પણ આજના નવા યંગ જનરેશન અમને વધારે સાંભળે એટલે એના સુધી આ બધી વાતો પૂગે. ચારિત્ર્યની વાત વળી વળીને એટલે કહું છું કે એની જે તાકાત છે સાહેબ, આ ઘટના જોગા ખુમાણની કોક દી કે એકલા હુતાઓ ઘરે તારી ખાલી વિચાર કરજો કે કયું ચારિત્ર્ય લઈ નીકળેલો કાઠી આપો હશે. તમે વિચાર કરો, રૂપ રૂપના અપરણતા પોતે ઈ એની આખડી વાય ફરકે મુસડિયું રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું, આ તો લોબડિયાળીનો કંથ, ઈ એની પાઘડી, ઈ એની ભેઠા, શું તાકાત છે, ડબલ કટાર, એક બાજુ તલવાર ભાલો. અને ઈ જોગા ખુમાણ જેમ મેં કીધું એમ નીકળ્યા, 2-3 જણા સાથીઓ ભેળા હતા અને ઘોડની માથે સવાર અને નીકળ્યા. એમાં એક ગામમાં એક 18-20 વર્ષની દીકરી, જ્ઞાતિનું નામ પણ એમાં છે, પણ જ્ઞાતિનું નામ લેવાની કોઈ જરૂર નથી એટલે હું નથી લેતો. જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, નામ મને ખબર છે, નામ છે એમાં, પણ એક દીકરી એક વર્ણની. અને જોગીદાસ ખુમાણની મનમાં માળા જપે. જોગીદાસ ખુમાણના બારવટિયાનું ખૂબ સાંભળેલું, એટલું નહીં હારો ચિત્રકાર આવે એટલો મન માગે એટલા પૈસા દઈ અને જોગા ખુમાણનું ચિત્ર બનાવરાવે. ચિત્ર અત્યારે જેમ ફોટો એમ, અને ઈ બનાવી રહ્યું ઈ ભેળું રાખે. અને રાત ને દિવસ બસ મનમાં રટણ, ખરાબ કોઈ એની દાનત બીજી નહીં, પણ એક રટણ પાકું કે એકવાર જોગો ખુમાણ મળે એટલે એની હારે વિવાહ કરી લેવા છે, એની હારે લગ્ન કરી લેવા છે. બસ સંસાર સુખ માટે નહીં, આવા મહાપુરુષની અર્ધાંગના મારે બનવું છે. એને એક જ રટણ, બીજી વાત નહીં. અને એમાં કુદરતને કરવું ઈ જ ગામના પાદરમાં નદીના કાંઠેથી ઘોડલી ધીરે ધીરે 2-3-4 સાથીઓ હારે છે અને ઘોડલી ઉતરી પાણીમાં ઉતરે. પથ્થર માથે પાણી ભરવા આવ્યો અને 18 વર્ષ એને રૂપનું આભરણ પરી જવ્યો. ઈ દીકરી આમ કામને ત્રાઠી મરગલી હોય, એવા નેણ હોય, ઉલંબી કોઈ કાચની પૂતળી હોય, ઉગતો આંબો હોય, રાણીનો કોળંબો હોય, ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારુદાન દસુના વાવાય ભાંગીને ભૂકો થઈ જાવી, થોડી માટીની ઘડેલી પૂતળી હોય. આવી દીકરી જાણે આખડિયું અણિયાળિયું સરથી પહારિયું, જેના હામી નોંધિયું એની કાળજ હોહરિયું. આવી 20 વર્ષની દીકરી પથ્થરની માથે બેઠી છે, હેલ પાણીની પાસે રહી ગઈ, પગમાં પાણીમાં પગ બોળે અને બસ જોગો ખુમાણ, બીજી વાત નહીં. એમાં નજર પડી, ધીરા ઘોડલા પાણીમાં ઉતર્યા. ચિત્ર તો હતું જ એની પાસે, આમ જોયું ચિત્ર, આમ જોયું તા તો ઈ દાઢી, ઈ મૂછ, ઈ ખાતરા, હળી કાઢી સીધી જોગો ખુમાણ આવી ગયા. હળી કાઢી જોગીદાસ ખુમાણની ઘોડીની ચાંગી ઘોડીની આમ લગામને પકડી લીધી. લગામ પકડી લીધી. હા બેન, અરે બોલતા નહીં, બીજો શબ્દ ન બોલતા, મોટામાંથી શબ્દ ન બોલતા, નકર પથ્થરમાં માથું પછાડી મરી જાય છું. સાંભળજો, બીજો શબ્દ બે એટલું જ થવા દીધું, બેન નો કહેવા દીધી. હા બે એટલું થાય, બોલતા નહીં એમ થયું. શું છે આમને? કોઈ શબ્દ ન બોલતા, એક પણ શબ્દ ન બોલતા. 2 વર્ષથી રાહ જોઉં છું, 2 વર્ષથી તમારી. હે મારી રાહ જોવે છે? શું, કોણ છો તું? અરે ઈ બધું બોલોમાં, તમે કાઠી બોલોમાં, બસ તમારી ચુંદડી ઓઢવાની આશાએ બેઠી છું, બીજી સંસારના બીજા કોઈ મોહ નથી. હવે સાંભળજો, આપણે આપણા મનને ફેરવવું હોય ને તોય નથી ફરતું, છતાંય ખોટું નક્કી કરી શકી મારે આમ નથી કરવું તો કદાચ ફેરવી શકી. સામેવાળાના મન તો કોઈ મહાપુરુષ હોય ને આપણી અંદર તપસ્યા તપ હોય તો ફરે. અને એટલું કીધું કે શું વાત કરે છે બેન? બોલી ગયા બેન, શું દીકરી વાત કરે? અરે મારી માં, મારી દીકરી, મારી કમરીબાઈ, તું મારી બેન છો, હું કાઠીનો દીકરો જોગીદાસ ખુમાણ છું. બેટા મને તું હું કામે મારું મોત બેઠું કરે છે? બેટા તું મારી કમરીબાઈ, મારી દીકરી. ખાલી આટલા શબ્દ જોગીદાસ ખુમાણે કરીને આમ નજર હામી નજર કરીને, નજર કઈ દ્રષ્ટિથી કરી હતી? એક બાપ દીકરીને જોતો હોય ને આશીર્વાદ દેતો હોય એ દ્રષ્ટિથી જોયું. દીકરીની અંદર પરિવર્તન આવી ગયું, પગમાં પડી ગઈ, બાપુ માફ કરજો, જે કાંઈ વાસનાના કીડા મારા હૈયામાન મગજમાં રમ્યા છે અને હું બીજી આશા લઈને બેઠી હતી તમારી હારે લગ્ન કરવાની, પણ આજથી હું તમારી દીકરી, તમે મારા બાપ. એક ક્ષણની માલિકોર, ભારત વર્ષનો તપસ્યા ધારી કોઈ સાધુ સંત જે કામ કરી શકે, સાધુ ધારે તો ગમે એનું પવિત્ર પરિવર્તન કરી નાખે, એવું પરિવર્તન એક દીકરીનું જ્ઞાતિ સાથે મને ખબર છે. પણ હું મારું એવું નિયમ છે, જરૂર ન પડે ત્યાં સુધી કોઈ જ્ઞાતિની જેટલી જરૂર પડતી હોય એટલું નામ દેવું. એ દીકરીનું પરિવર્તન કરી નાખ્યું. જે જોગીદાસ કુમારનું રટણ 2 વર્ષ કરતી હતી અને હારે લગ્ન કરવા હતા, એ દીકરીની નજરથી નજર મળે તા બાપ દીકરીનો સંબંધ થઈ જાય. આ પવિત્રતા ક્યાંથી મળે? અને એટલા માટે કીધું છે, હનુમાનજી મને યાદ આવે છે એની પવિત્રતા માટે. એટલે
આહા બરવટિયાઓની આ આપણી ધરતીના મૂલ્યો છે અને મને ઓખો મારે ગાવું જ છે પણ ઈ ગાવ એની પહેલા મને ગમતો રાહડો ખૂબ ગાયો છે મેં સમગ્ર ગુજરાતમાં જાણીતો છે અને મેં લખેલો જોગા ખુમાણને યાદ કરી અને લખેલો અને ભાવ અને શબ્દો અદ્ભુત આવેલા એટલે ઈ આજ આંબરડીની ધરતીમાં આવ્યો મારે યાદી કરવી જોઈએ જોગેશ્વર મહાદેવના ચરણમાં અને જોગીદાસ બાપુ ખુમાણની દિવ્ય ચેતનાને આ રાહડો અર્પણ કરવા માટે આવ્યો છું એટલા માટે એ એવા જંગ તોરે ખેલે છે જોગીદાસીઓ અરે ખુમાણ તારી ખાનદાની ને રંગ રે ને મૂરજ ના છોરું એ એવો ભૂક્યો રે કામજ આદન નો બેટડો એવો ભૂક્યો રે કામજ આદન નો બેટડો જય હો આમાં તમે તોય ઘણું કહેવાય ભલા માણસ તો બીજું તો વધારાનું બોલું છું આહા એવી લાજ મારે વાલી જોગાને લાવલી આહા હાજન નો બેટડો આવા
આ મણિયારો વખતે રાહડા લેતા હતા અને બધા ભાઈઓ રાહડા રમતા હતા અને કોકે આવીને કીધું કે બાપુનું અવસાન થયું છે અને કીધું કે ઓહો કેવી રીતે થયું એટલે કીધું ક્યાંય ભાગતા ભાગતા નહીં પણ ઘૂઘરાળા ઉપર ચડાઈ થઈ અને તમે વિચાર કરો 100 વર્ષની ઉંમર હોય અને 100 વર્ષની ઉંમર જુવાન કાઠિયાણી જોગમાયા જેબલિયાના દીકરી તમે વિચાર કરો અને બે કુંવરડા રમતા હતા અને એ વખતે ઘૂઘરાળા ઉપર જ્યારે ચડાઈ થઈને ત્યારે એ જોગમાયા જેવી કાઠિયાણીએ કીધું તું દરબાર હા 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 આદા બાપુને એમણે કીધું કે દરબાર હવે છોકરા બે મોટા થઈ જાય ને અમારી કઈ ચિંતા ન કરતા હવે રમી લ્યો અને બુઢો સીડો ઘોડી ઉપર સવાર થયો ભાઈ આ હા હા અને ઈ ધીંગાણામાં કામ આવ્યા સીધાર ઉતર્યા અને ઈ ખબર પડી તે રાહડા લેતા હતા ને પૂછવા ખાતર બંધ કરીને પાછા રાહડે રમવા મીડ્યા હતા ભલા માણસ એટલે મને કહેવાનું મન થાય કે આજ પૂછું તુને પાલિયા રે તારા દલડા કેરી વા ઘૂઘરાળામાં મંદિર બનાવ્યું છે આદા બાપુ મેં સાંભળ્યું છે એવું કે આજ પૂછું તને પાલિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વા એ
મારો બાપલીઓ 100 વર્ષના બુઢા અરે લગ્ન કરવા તૈયાર થાય 20 વર્ષની દીકરી એવી જોગમાયા કાઠિયાણી એની ચેતનાને કોક દેખ નમી લેજો અટાણે ભારત વર્ષમાં ભારતની પરંપરાને ભૂલીને અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર હોવી જોઈએ કે માત્ર ને માત્ર હાદા ખુમાણ જેવા ધણીનું ઓઢણું ઓઢું ને એનો વંશ એના કુંવરડા હોય તો એ ધરતીને હાફ ને ટેકા દે એવા થાય એના ખાતર સંસારના મોહમાં તે 100 વર્ષના બાબા હારે લગ્ન ન કર્યા હોય આપણે બધા સમજી હગી એટલા માટે આજ પૂછું તને પાવ્યા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી વાત પાધરમાં કેમ ખોડાણા સિંદૂરે કેમ રંગાણા પાધરમાં હા બાપા ખોડાણા સિંદૂરે કેમ રંગાણા જય હો બાપુ જય હો ભગત તો છે પણ બાપુ થઈ ગયા પાછા હા જોગીદાસ બાપુ તો જોગીદાસ બાપુ છે બાણ બાપુ હોય ગેલા બાપુ હોય એ તો છે જ પછી એમની દિવ્ય ચેતના એમના આખો વંશ જેમ ઉનડ બાપુનો અહીંયા પાળ્યો છે જેમ મેં કીધું મેં માણોર બાપુનો 14 વર્ષની ઉંમરે જે કાયમ આવી જતા હોય ને એને હજી માનતા સડતી હોય એ ચેતના એ તો ભાગશાળી ખોરડું છે જ બહુ મોટું ખોરડું હતું એ તો જોગા બાપુએ માંગી લીધું એક પટેલની નિર્દોષની હત્યા થઈ જાય અને એને ખબર પડે કે હવે મારા વંશ નો રહીએ એટલે મારું પાપ ધોવાઈ જાય આ કેવડી મોટી પવિત્રતા એમની હશે એટલે એ તો છે જ પણ સામે ભાગ્યશાળી એટલા માટે આ ખોરડું હતું આદા બાપુનું દુશ્મન ભાવનગર મેળવ્યું હતું સિંહોર હતા એ વખતે ગાદી પણ ગંગાજળિયો ગોહિલ કુળ સાહેબ હા એ કઈ જેવી તેવી ઘટના નથી તમે જે રાજાથી કોઈ દી હરામણું કરાય જ નહીં ઈ નાવલીને કાંઠે હરામણું કરવા બાપુ બેઠા હોય તમે વિચાર તો કરો કલ્પના તો કરો કોક દી આ જેવી તેવી ઘટના નથી એ વાત છે એટલે મને સરસ ફરમાઈશ આવી લઉં પણ એની પહેલા આ કડી કે હાદા બાપુ એમ કહેતા છે ઘુઘરાળા ઉપર સડાઈ સડી થઈ તેદી હું પાળીયો થયેલો છું કેવી રીતે ઢોલ કવિ જેદી ભૂમિયા વાગ્યા તો હવની પેલા હાબદા થયા તેદી અમે ગાય ખોડાણા માટે અમે ગાય ખોડાણા બેઠેલા અને માં ચામુંડા થી લઈને કોઈ પણ માં જેમની કુળદેવી હોય એટલે બે કડીમાં મને સરસ ફરમાઈશ આવી એટલે બધાયની કુળદેવીની વર્ણન વંદના થઈ જાય પછી છેલ્લે હું ઓખો લઈશ એટલા માટે જાગે
ભરજે પાછો ઇતિહાસ જો સર્જે તો માની દે માયે ભેણને આચારે આયે કંઈક પર જાનાતા હવે આ પરમાર બેઠા એની બધાની જે કુળદી હોય મનમાં ચિતવી લેજો બધાય વતી આ કડી ગાઉં છું સંપૂર્ણ જેને લોક સાહિત્ય મર્યાદિત કહેવાય એ આજુ નિરાયતે બોલ્યો છું કાયમ સારું જ બોલી છે પણ નિરાયતે હાસું જેમાં ખોટું આડાવડું કાંઈ ન આવે આપણું સાહિત્ય જોવાનું જેટલા સાંભળે એટલે આ તો બધા એમને બેઠા સાંભળે છે આપણું જ છે ને આપણું એવું તે હું નાખ્યું છે આમાં વાટીને આ માટી જ ખેંચે છે માટીને ફલા માણસ આ તો માટીની વાતો છે અને માટીની વાતો જેને સાંભળ્યું હોય એને લાગુ પડે નથી નાથ મોરડા કાઢી નાખ્યા લેવા દેવા જ નથી ઘણા માણા બાપુ બાથરૂમના સંપલ જેવા હોય હળી જાય પણ ઘહાય નહીં બાથરૂમના સંપલ હળી જાય તૂટી જાય ફાટી જાય પણ ઘહાય તો નહીં જ ઘણા માણા બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે પણ આંબાનો બગીચો હોય ન્યાય આડા વાયડું થઈને પીડ્યા હોય જાતા નહીં નકર હોળો જાહે પણ કોકના ફળ તો ખાવા દે તું ન દે કાંઈ નહીં એવા હોય ઘણા માણા કેવા હોય ખબર ખાંડના ડબલા જેવા એ માતાઓ બેનો ગામડામાં રહીએ ખબર હોય ખાંડના ડબલા જેવા કેમ ખબર તમને ખાંડનું ડબલું મીઠું મીઠું લાગે આપણને જોઈ તેમ અંદર ખાંડ પણ ખાંડના ડબલામાં બેનું એ બાકસ રાખી હોય ઘણા ખાંડના ડબલા જેવા લાગે મીઠા ને અંદર ભડકો કરવાનો હંગરીને બેઠા હોય દિવાળી મૂકે તો ખબર પડે આ તો હાવ મીઠો હતો એવું થઈ જાય હા સરસ ફરમાઈશ દ્વારકાવાળાની આવી છે એટલે હું ઓખો લઈ લઉં છેલ્લે એટલા માટે લગભગ સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વનો કોઈ દેશ હોય ડાયરો હોય કે ગરબાનો પ્રોગ્રામ હોય દ્વારકાધીશની માતાજીની કૃપાથી મારું આ ગીત બધે ગવાય છે એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ભગવાન આળક ગિરનારી આળક ગિરનારી આહા આહા અમરધારી દ્વારકાના દેવની વાત જ ન થાય બાપુ. એક વાત નાનકડી કહી દઉં, શું કામે વાત ન થાય? ભગવાન કૃષ્ણ અને અર્જુનને એકવાર વાદ વિવાદ થયો. અર્જુન કે સમય બળવાન નહીં, પુરુષ બળવાન છે. ભગવાન કૃષ્ણ કે એવું ન હોય, ગમે એવો પુરુષ હોય ક્યારે હું થાય નક્કી નહીં. સમયની થપાટ લાગે ને તો હારા હારા છે એનું પરિસ્થિતિ બદલી જાય. એટલે પુરુષ બળવાન નથી, સમય બળવાન છે. અર્જુન કે નહીં, મારી પાસે તાકાત છે, હું ગાંડીના ટંકારથી સમયને પલટી શકું છું. સમય બળવાન નથી, પુરુષ બળવાન છે. અર્જુન મંડ્યો કહેવા. બહુ વાદ વિવાદ થયો એટલે કૃષ્ણ ભગવાને કીધું એક કામ કર, સમય બળવાન છે, પુરુષ બળવાન તને અનુભવ થઈ જાય. આ જંગલમાં જાય એકલો બાણ લઈને, ગાંડી લેતો જજે. ગાંડી ખંભામાં નાખીને અર્જુન હાલતો થયો જંગલમાં. ધીરો 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 અઘોર જંગલ આવ્યું. એમાં ઓશિંતાનો અવાજ સંભળાણો. બે બાયુ રાયડું નાખતી હતી, બચાવો બચાવો, અમને લૂંટે, બચાવો. અર્જુન હડી કાઢીને ન્યા ગયો ને તો એક વિશાળ કાયા વાળો યોદ્ધો ઉભેલો, હાથમાં હથિયાર બથિયાર કાંઈ નહીં હો. અને સામે બે બાયુ ઊભી હતી, રાયડું એટલે નાખતી હતી. બોલો યોદ્ધો એમ કહેતો હતો કે બાયુને કહેતો હતો, બે બાયુ ઘરેણા બધાય કાઢી દો, મને આપી દો ને કે મારી નાખીશ, બધાય ઘરેણા કાઢી દો મને. હા ને અર્જુને વાહેથી અવાજ કર્યો કે બાયુ માણા હામી હું બાયુ ચડાવે છે, મર્દનો દીકરો ને ભાઈડો હો ને તો મારા હામું આવી ખબર પડે. બોલો કે તારા જેવાને જ ગોતું છું. તો માટી થા, કે હું જન્મો તે તું માટી થા, માટી જ છું, તું માટી થા. અર્જુન કે તો હવે જોઈ લેજે. આમ ગાંડી કાઢીને આમ કરીને માથે પણ ખેંચીને ચડાવી ધનુષને ઠે કરતું ધાણા નાના ગાંડીનો ટંકાર કર્યો અર્જુને. ગાંડી ટંકાર હુંકાર કરી અર્જુન ભુજાબળ ઉછળતો અને બાણ માર્યું. પણ બાજરાના મલોખાને નાનું છોકરું ભાંગે ને ડુંડાને, એમ આમ કટ દઈને પકડીને બાણ ભાંગ નાખ્યું અર્જુન. પછી તો અર્જુન એક પછી એક ગાંડીમાં ધાણા નાના બોલો હાયલો આવે, હામો વિશાળ કાયા હાયલો આવે ને અર્જુન બાણ મારે તો કટ ભાંગ નાખે. અર્જુન પાછા પગે ભાગવા માંડ્યો, આ તો મારી નાખશે હવે. બાણમાં અસર ન કરે, કરવું હોવાનું. અર્જુન પાછા પગે હટતો જાય ને બાણ મારતો જાય. એમાં અર્જુનને વાહે કંઈક ભટકાણું. એટલે આમ જોયું ને તો જે યોદ્ધો વિશાળ વયો આવતો હતો એવો જ યોદ્ધો એક આડો પડેલો. એનો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો અને આડો પીડ્યો તો અર્જુન એને ફટકાણો. પણ એવો વિશાળ જોયો ને તો ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમ ઓલાને કીધું મને બચાવી નહીં, ઓલો માર નાખશે. અર્જુને કે મને ઓલો માર નાખશે. ગાંડી ઉતારી અર્જુને એમ કીધું મને બચાવી નહીં. તો ઓલો આડો પીડ્યો તો ને બેઠો થયો ને તો અર્જુન ઊભો થયો તો ઓલો ખંભા સુધી જ અર્જુન પૂગતો હતો. એવડો ઓલો બેઠો થયો. અર્જુન એને ખંભે જ પીગો, ખાલી ઊભો થતો. એટલે બેઠો થઈને અર્જુનને કે મારી વાહે વયો તારું રૂવાડું ખાંડું ન થાય. તો અર્જુન એની વાહે વયો ગયો. ત્યાં ઓલો આવ્યો આમ આમ કરતો વિશાળ ખાયા વાળો. ઓલાને કે ઓલો યોદ્ધો હતો એને કે ઠૂઠો હતો એને ઓલાએ કીધું અહીંયા એક છોકરું હમણાં નીકળ્યું તું. છોકરું અર્જુનને એટલે અર્જુનને છોકરું કીધું એમ, ઓલાને મોઢે કીધું ઓલાએ. એ કે અહીંયા છોકરું નીકળ્યું તું, એ કે મારી નાખવું છે મારે. ક્યાંય ગયું? બાણ મારતું તું મને. તો ઓલો જે બેઠો હતો ને યોદ્ધો જેને આડો અર્જુન હતાણો તો ઈ કે હા ઈ તો આ મારી વાહે રહ્યું. અર્જુનને એમ થયું આ તો આહેરો દઈને માથે મરવવા હાટું બધો પ્રોગ્રામ બને એવો લાગે. અર્જુન ઊંચો થઈને વાહેથી કાનમાં કીધું, ઈ કે આશરો દીધો છે મરવી નાખવો છે મને. ઓલો કે તું ઉભો રે સાનો મને. પછી ઓલો થોડોક નજીક આવ્યો તો ઓલો યોદ્ધો બેઠો તો કે કોઈને મારી બારી નથી નાખવું કાંઈ, પાછો વળી જા. હવે ત્યાંથી એક ડગલું આગળ નો હાલતો ને મને ઓળખે ને હું કરી શકું. ઈ તો ઓલો ઊભી ગયો ને ભાગી ગયો, ઉભો રહ્યો ને ભાગી ગયો. એવડો વિશાળ અર્જુનના બાણને ભાંગી નાખતો તો ઈ ભાગી ગયો. ઈ ઓલો ભાગી ગયો તો અર્જુન હળી કાઢીને મોં આગળ આવ્યો. આગળ આવીને સામું જોઈને કે ઓહો હો, ઈ કે તમને ખબર નથી કે હું કોણ છું? હજી અર્જુન એમ કહે છો, ઈ કે તમને ખબર નથી હું કોણ છું? હજી એને ઈ અભિમાન તો હું ગાંડીધારી અર્જુન. કારણ કે આ તો ઓલા કાળિયાની માયા હતી. ઈ કે તમને ખબર નથી, પણ મારી ઓળખાણ મારું નામ હું પછી આપું. નામ આપ્યા વગર જઈશ નહીં. તમને ખબર પડશે મારું નામ સાંભળ્યા પછી હું કોણ છું. પણ પેલા ઈ કયો હું બહુ મહાન યોદ્ધો છું, ધનુર્ધારી છું. મારા બાણને રોકવાની તાકાત નથી દુનિયામાં કોઈની. છતાંય મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો. તો હું કેવો એને બદલે ઓલો કેવો યોદ્ધો કહેવાય. કે મારા બાણને આમ કરીને ભાંગી નાખતો હતો, બાજરાનું ડુંડું ભાંગે એમ.
હાલો ઈ હું કેવો ઈ કેવો ઈ તો બરાબર, પણ ઈ તમે ખાલી એમ કીધું કે મારી ખબર છે ને પછી ભાગી ગયો, તો તમે કોણ છો? આવા બધા તમે કોણ કે ઓલો મારા બાણને ભાંગી નાખતો તો ઈ ભાગી ગયો તમારાથી બીન, તો હું કેવો ઓલો યોદ્ધો કેવો અને તમે કેવા? તો તમે આવા યોદ્ધા છો કે ઓલો બીન ભાગી ગયો તો તમારો એક હાથ ને પગ કોણે કાપ્યા? ઈ તો કયો ઈ કેવો હોય છે? ઈ તો કયો ઓલો કે એમાં એવું છે આ ધરતી માથે 5 પાંડવો છે, ઈ કે ભેળા નથી આમ ગોતું છું કે 5 પાંડવો છે. મહાભારતના યુદ્ધના મેદાનમાં કૌરવી સેનામાં હું ઊભો તો ઓલો યોદ્ધો કે પાંડવોની સેનામાંથી બાણ આવે અને હું પકડીને ભાંગી નાખતો હતો, પણ પાંડવોની સેનામાં અર્જુન નામનો યોદ્ધો હતો, એને શબ્દવેદી બાણ એટલે ખબર વગરનું આવી જાય બાણ મારી અને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલે 5 માંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાવો છે. અર્જુન કે જય શ્રી કૃષ્ણ, મારે છે થોડીક ઉતાવળ, પછી નિરાતે વાત કરી હટાણે હું નીકળું છું. મિત્રો તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો, હું અર્જુન શું ભલા માણસ, ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે, એને કાબા કવરાવે, આ તો સમય પૂરો સાંભળા એટલે કેવું પડે.